ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? અંજલિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે ગણિતમાં સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 1 પહેલી જે ખાલી જગ્યાઓ આપેલી છે તે સમજીએ. જુઓ, અહીં તમને બોર્ડ ઉપર એક ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ દેખાય છે. હવે એમાં પહેલું કીધું છે AD બરાબર. હવે સમબાજુ ચતુષ્કોણમાં અહીંયા તમને કીધું છે AD બરાબર સમબાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓ સરખી હોય એટલે આ AD બરાબર શું થશે? BC. સામસામેની બાજુઓ સરખી હોય છે. સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. પછી તમને આપ્યું છે કે ખૂણો DCB એટલે કે આ ખૂણો DCB તો સામસામેના ખૂણાનું માપ સરખું હોય છે તો અહીં આપણે શું લેશું? DAB બરાબર ખૂણો DAB. સમજાણું બધાને? હવે એના પછી છે OC બરાબર. હવે આ જુઓ, OC બરાબર કેટલા લેવાના છે આપણે? OC બરાબર શું લેશું આપણે? OA. પરસ્પર વિકર્ણો છેદે છે અહીં આવશે OA. આના બરાબર આના બરાબર આ. સમજાઈ ગયું બધાને? હવે છે M કૌંસમાં DAB. M કૌંસમાં DAB વત્તા M કૌંસમાં DAB વત્તા CDA વત્તા એટલે કે CDA વત્તા CDA એટલે કે DAB અને CDA એટલે આ ખૂણો અને આ ખૂણો તો એ બંનેનો સરવાળો પૂરક છે એકબીજાના. એનો સરવાળો થશે અહીં 180 અંશ. તો તમને આ સમજાઈ ગયું હશે. પહેલી ખાલી જગ્યા તમને સમજાઈ ગઈ હશે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના બે ખૂણા કેવા હોય છે? તો કે પૂરક હોય છે. હવે આપણે અહીં દાખલા નંબર 2 સમજશું. જુઓ, અહીં આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમારે દાખલા નંબર 2 નો પહેલું બરાબર. તો અહીં બી ખૂણાનું માપ કેટલું છે? 100. તો પહેલા આપણે લખશું કે આ સમાંતર બાજુ તો બી ખૂણાનું માપ કેટલું છે? 100. તો સામે વાય ખૂણાનું માપ પણ કેટલું થાય? 100 જ થાય. તમને ખબર છે સામસામેના ખૂણા સમાંતર બાજુમાં સામસામેના ખૂણાનું માપ કેટલું થાય? 100 થાય. તો અહીં આપણે એમ લખશું કે y બરાબર 100. તો અહીં આપણે લખી શકીએ ખૂણો B બરાબર ખૂણો D. તો અહીંયા શું થશે? 100. તેથી y બરાબર 100 અંશ. સમજાયું તમને? અહીં આપણને y બરાબર 100 આપેલા છે. હવે તમને ખબર છે કે પાસેના
ખૂણાનો સરવાળો 180 થાય એટલે કે y અને આ z. તો અહીં આપણે લખી શકીએ ખૂણો y વત્તા ખૂણો z બરાબર 180 અંશ. હવે આપણે આ જે y ના 100 લીધા હતા અહીંયા કિંમત મૂકીએ 100 અંશ વત્તા ખૂણો z બરાબર 180 એટલે ખૂણો z બરાબર 180 અંશ ઓછા 100. તો z ખૂણો z બરાબર 80 અંશ. હવે તમને ખબર છે જેમ b ખૂણો બરાબર d એમ ખૂણો z બરાબર ખૂણો x એટલે z એ 80 અંશ અને x પણ કેટલા આવશે 80 અંશ. આ પણ આવશે 80 અંશ, આ આવશે 80 અંશ અને સામે આ છે 100 અંશ. તો તમને આ દાખલો બરાબર સમજાઈ ગયો હશે, બરાબર છે. હવે આપણે એમાંનો દાખલા નંબર 3 સમજશું. જો અહીં આ એક દાખલા નંબર 2 નો આપણે ત્રીજો દાખલો સમજીએ કે જો આ એક છે સમબાજુ ચતુષ્કોણ છે. અહીં તમને C નું અહીં માપ આપેલું છે, બરાબર. તો તમે જુઓ અહીંયા તમે આ ચતુષ્કોણ બનાવો છો, બરાબર. એમાં અહીં આ જે ત્રિકોણ બને છે એમાં આ ભાગ છે એ કેટલા અંશનો બને 90 અંશનો એટલે કે કાટખૂણો બને છે, બરાબર. તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કેટલો થાય 180. તો અહીં આપણે લખશું ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કેટલો થાય છે 180 અંશ. હવે તમે જુઓ અહીંયા આ ત્રિસંધ આ શું થયું કાટખૂણો થયો, બરાબર. તો અહીં શું લખશું આપણે કે BC બરાબર. P અહીંયા એમ નામ આપવામાં આવ્યું છે એમ. તો એમ બરાબર ખૂણો એમ કેટલાનો થયો 90 અંશનો થાય છે. હવે જો અહીંયા 30 અને અહીંયા 90 અંશ આપણે આપ્યા છે, તો શું થશે ત્રણેય બાજુનો સરવાળો. તો ખૂણો B વત્તા ખૂણો M વત્તા ખૂણો C બરાબર 180. તો B બરાબર કેટલા છે B એટલે આપણે y શોધવાના છે. અહીંયા y વત્તા અહીંયા આપણે 90 અંશ વત્તા 30 અંશ બરાબર 180. હવે આપણે અહીં કરીએ y બરાબર y વત્તા 9 ને 3 120 અંશ બરાબર 180. તો અહીં y બરાબર 180 અંશ ઓછા 120 અંશ. તો અહીં કેટલા થયા y બરાબર આપણને 60 અંશ મળ્યા. આ જે y છે એના બરાબર આપણને કેટલા મળે છે 60 અંશ મળે છે. અહીંયા આપણે લખીએ y બરાબર 60 અંશ, બરાબર છે. ચતુષ્કોણ ABCD માં BC બરાબર AD છે. તો અહીં આપણે y બરાબર BC બરાબર AD માં BD છે એ છેદિકા છે, BD એ છેદિકા છે. તો અહીં આપણે શું થશે y બરાબર
y બરાબર z આવ્યો. તો y બરાબર જો 60 અંશ હોય તો z બરાબર પણ અહીં કેટલા આવશે? 60 અંશ થશે. બરાબર. તો અહીં આપણે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 2 પૂરો કરીએ છીએ. હવે એમાં દાખલા નંબર 3 માં કીધું છે કે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણનું, જુઓ તમને અહીં કીધું છે કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180. આ ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180. તો આ વસ્તુ શક્ય છે નહીં, કારણ કે પાસેના ખૂણાનું માપ 180 હોય, સામસામેના ખૂણાનું માપ નો સરવાળો 180 થાય નહીં. પાસેના ખૂણા હોય તો જ 180 થાય. હવે અહીં કીધું છે કે AB બરાબર BC બરાબર 8 સેમી છે. અહીં AD બરાબર 4 સેમી અને BC બરાબર 4.4 સેમી છે. AD બરાબર 4 સેમી અને BC બરાબર 4.4 સેમી છે. બરાબર. એવું આપણને પૂછે તો તમને ખબર પડી જ જાય કે AB બરાબર 8 સેમી થાય નહીં. બરાબર. હવે ખૂણો C અને ખૂણો A, તો ખૂણો A છે એ 70 નો છે અને ખૂણો M છે એ 65 અંશનો છે. જો ખૂણો A 70 અંશનો હોય અને ખૂણો C 65 અંશનો થાય તો આ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ ગણાય નહીં, કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો સરખો હોય છે. બરાબર. હવે તમને અહીં કીધું છે કે ચતુષ્કોણની આકૃતિ દોરીને એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય તેવી આપણે અહીં આકૃતિ દોરવાની છે. જુઓ, આપણે અહીં બોર્ડ ઉપર મેં એક આકૃતિ દોરી છે. બરાબર છે. તો એમાં ખૂણો બી આ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, પરંતુ ખૂણો બી અને ખૂણો ડી એ એક સમાન છે. બરાબર. એટલે ન હોવા છતાં પણ એના ખૂણાનું માપ સરખું હશે. હવે સમાંતર બાજુ દાખલા નંબર 5, સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 હોય તો ચતુષ્કોણના બધા જ ખૂણાનું આપણે માપ શોધવાનું છે. જુઓ, દાખલા નંબર 5 સમજીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાનું માપ શોધો. જો અહીં સ્ક્રીન ઉપર મેં તમને ગણેલો દાખલો બતાવ્યો છે. એમાં સૌથી પહેલાં આપણે ચતુષ્કોણને ડ્રો કરશું, ABCD નામ આપશું. હવે એમાં A અને Bનું માપ 3:2 પ્રમાણમાં આપેલું છે. તો A બરાબર 3x અને B બરાબર કેટલા થશે? 2x થશે. હવે ખૂણો M અને ખૂણો B નો સરવાળો કેટલો છે? તો કે એ પાસેના બે પૂરક ખૂણા છે, એટલે એનો સરવાળો 180 અંશ થાય. તો 3x વત્તા 2x બરાબર 180, એટલે x બરાબર 180/5, એટલે x બરાબર આપણને અહીં 36 અંશ મળશે. તો ખૂણો A બરાબર 3×36 એટલે 108. ખૂણો B બરાબર 2×36 એટલે 72. હવે તમને ખબર જ હોય કે ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો સરખો હોય છે. તો ખૂણો એની સામે ખૂણો C આવે તો એનું માપ કેટલું થશે? 108 અંશ થશે. અને ખૂણો B
નું માપ કેટલું છે? 72 અંશ છે. તો તેની સામેનો ખૂણો એટલે કે ડી ખૂણાનું માપ પણ 72 અંશ થશે. તો અહીં તમને ખૂણો એ, ખૂણો બી, ખૂણો એ બરાબર 108 અંશ, ખૂણો બી બરાબર 72 અંશ, ખૂણો સી બરાબર 108 અંશ અને ખૂણો ડી બરાબર 72 અંશ મળશે. દાખલા નંબર 6 છે એ તમારે જાતે કરવાનો રહેશે. હવે આપણે દાખલા નંબર 7 સમજીએ. તમારે એમાં HOPE દર્શાવેલ છે એવું તમને ચોપડીમાં તમને દોરેલું આપેલું છે. એમાં XYZ ના માપ શોધવાના છે. તો એમાં આપણે H થી P વચ્ચે આડી લાઈન કરેલી છે એટલે ત્રિકોણ HOP નો બહિષ્કોણ POA છે. તો y વત્તા z બરાબર 70 અંશ એવી રીતના આપેલું છે. તો વળી એમ એટલે કે ખૂણો HOP બરાબર 180 ઓછા 70. તો રેખિક જોડના ખૂણાનો ગુણધર્મ એટલે એમ બરાબર ખૂણો HOP બરાબર 110 થાય. તો ખૂણો HOP બરાબર PHE થાય. તો xની કિંમત 110 અંશ છે. તો PO અને EH ની છેદિકા PH છેદિકા છે. બરાબર. તો અહીં આપણને y બરાબર કેટલા મળશે? તો કે y બરાબર આપણને 40 મળશે. તો y વત્તા z બરાબર 70 અંશ. તો 40 વત્તા z બરાબર 70 અંશ. તો z બરાબર 30 અંશ. એટલે અહીં આપણને x બરાબર 70 અંશ, z બરાબર 40 અંશ છે અને y બરાબર આપણને કેટલા મળશે? તો કે y બરાબર 40 અંશ. હા, તો આપણને 30 અંશ મળશે. એટલે x બરાબર 110 અંશ, y બરાબર 40 અંશ અને z બરાબર 30 અંશ મળે છે. તો તમને હવે આ દાખલો બરાબર સમજાઈ ગયો હશે. તમારી ચોપડીનો દાખલા નંબર 8 સ્વાધ્યાય 3.3 નો એમાં બે રકમ આપેલી છે. GUNS અને RUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x અને y ની શોધો. લંબાઈ સેમીમાં છે. તો GS બરાબર NU જોયું તમે. SN બરાબર GU એટલે સામસામેની બાજુ કેવી હોય છે? સરખી હોય છે. તો 3x બરાબર 18 અને 26 બરાબર 3y ઓછા 1 જે નીચે આપેલું છે. તો હવે આપણે 3x બરાબર 18 એટલે x બરાબર આપણને 18/3 એટલે x બરાબર આપણને અહીં કેટલા મળશે? 6 મળશે. 26 બરાબર 3y ઓછા 1. તો 1 ને છે આપણે ડાબી બાજુ લઈ જઈએ તો એ વત્તા થશે. તો 3y બરાબર 26 વત્તા 1 એટલે 3y બરાબર 27. તો y બરાબર 27/3. તો y ની કિંમત આપણને કેટલી મળશે? 9 મળશે. એવી જ રીતે તમારે એનો બીજો વિકલ્પ છે SUSNRU એ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. હવે સ્વાધ્યાય 3.3 આપણે અહીં પૂરું કરીએ છીએ. બરાબર. હવે 3.4 છે તો એમાં તમારે આગળ 3.1, 2 અને 3ની અનુરૂપ જ બધું આપેલું છે. તો તમે જાતે પ્રયત્ન કરજો. એમાં તો પ્રશ્ન જવાબ જ અને ખરા ખોટાને એવું આપેલું છે. બરાબર છે. પછી ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ વગેરેની વિગતવાર આપવાનું છે. તો આપણે તે અગાઉના ચેપ્ટરમાં સમજી ગયા છીએ. જો આ તમને બધું સમજાઈ ગયું હોય તો આ વિડીયોને જરૂરથી જોજો, લાઈક કરજો અને શેર કરજો.